કે તમે અહીંયા જુઓ આ આકૃતિની અંદર, તો આ આકૃતિમાં કોષનું વિભાજન થાય છે. અહીંયા એક કોષ છે, આ કોષ કેન્દ્ર છે, આની અંદર રહેલા જે રંગસૂત્રો હશે એ રંગસૂત્રોમાં ડીએનએ આવેલા હશે, બરોબર. જ્યારે એક કોષમાંથી જુઓ ધીમે ધીમે બે કોષ થયા કે નહીં. જ્યારે કોષનું વિભાજન થાય છે, સ્વાભાવિક છે રંગસૂત્રોનું વિભાજન થાય છે, એની અંદર રહેલા ડીએનએનું પણ વિભાજન થશે અને એના લક્ષણોનું પણ વિભાજન થશે, બરોબર. એટલે એક કોષમાંથી જ્યારે બહુ કોષ બનતા હોય, અહીંયા તમને શું કહેવા માગે છે કે ડીએનએની જે અહીંયા પ્રજનનની જે ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા એ બીજું કંઈ નહીં પણ ડીએનએની પ્રતિકૃતિ બનાવવાનું, મતલબ કોપી બનાવવાનું. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 આવી કોપી બનાવવાનું પ્રજનનનું કામ કરે છે, બરાબર. પ્રજનનના કારણે કોષોનું વિભાજન થાય છે, નવો સજીવ ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે ડીએનએની પ્રતિકૃતિ બનાવવાનું કામ કરે છે પ્રજનન. ઓકે, તો પ્રજનનની મૂળ ઘટના શું છે? ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે. પરંતુ આ જે પ્રોસેસ થાય છે, બરોબર, આ ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે જે કોષો વિવિધ રાસાયણિક